નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। નવા રેલ મંત્રી દિનેશ ત્રિવેદીએ કર્યું બિનજવાબદાર નિવેદન, ઈજાગ્રસ્ત લોકો અને પત્રકારોને દુર્ઘટનાની પરિભાષા સમજાવી। કાયદા મંત્રાલય છીનવાતા નારાજ થયેલા મોઈલીનો યુટર્ન, જણાવ્યું હું ખુશ છું નવા મંત્રાલયથી। યુપીએસસીનો નિર્ણય, ગુજરાતીમાં પણ આપી શકાશે સિવિલ સર્વિસની પરીક્ષાનો ઇન્ટરવ્યુ। અને હવે ચૂંટણીલક્ષી પક્ષ પલટાનો દોર શરૂ। ઉદયસિંહ બારિયા કોંગ્રેસના એમએલએ આજે વિધિવત ભાજપમાં જોડાયા। સમાચાર વિગતવાર। આજે સાંજના અરસામાં મુંબઈમાં દાદર, ઝવેરી બજાર તેમજ ઓપેરા હાઉસ ખાતે સિરિયલ બ્લાસ્ટ થયાની બાતમી મળી છે। હાલ પોલીસે 2 જગ્યાની પુષ્ટિ કરી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈમાં 4 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા છે। હાલ સાંજના સમયે લોકો ઓફિસથી ઘરે પાછા ફરતા આ ધડાકા સાંભળી લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે, તેમજ ત્યાં 15 લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે। બોમ્બે સિરિયલ બ્લાસ્ટની ખબર મળતા જ અમદાવાદમાં પણ હાઈ એલર્ટ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। દરેક વાહન ચેકિંગ તેમજ એરપોર્ટ ખાતે પોલીસ ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। મનમોહનના મંત્રીમંડળમાં ફેરબદલ બાદ રેલવે પ્રધાન બનેલા દિનેશ ત્રિવેદીએ પોતાનું પદ ગ્રહણ કરતાની સાથે જ કાલકા મિલ દુર્ઘટનાના પીડિતોને મળવા પહોંચી ગયા હતા। ત્યાં પીડિતોના ઘા પર મલમ લગાવવાના બદલે તેમજ આવી દુર્ઘટનાઓ ન ઘટે તે માટે નક્કર પગલાં લેવાના બદલે ઈજાગ્રસ્ત લોકો અને મીડિયાને અકસ્માતની પરિભાષા સમજાવવામાં લાગી ગયા હતા। નોંધનીય છે કે ઈજાગ્રસ્ત લોકોને જોવા કાનપુર પહોંચેલા રેલવે મંત્રીના નિવેદન પરથી લાગી રહ્યું હતું કે વ્યવસ્થામાં થતી ચૂકને સુધારવાના બદલે તેઓ અકસ્માતની વ્યાખ્યા સમજાવવામાં વધુ રસ લઈ રહ્યા છે। તેમણે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં એવું કોઈ સ્થળ નથી જ્યાં અકસ્માતો થતા નથી તથા તેમણે ડેમોક્રેસી સિસ્ટમ ઘણી સ્લો છે તથા આ સિસ્ટમને બદલવી પડશે, પરંતુ હવે રેલવે મંત્રીએ એ સમજવું જોઈએ કે ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરો ક્યાં સુધી સ્લો સિસ્ટમના કારણે વગર મોતે મરતા રહેશે। વીરપ્પા મોઈલીએ આજે કંપની બાબતોના મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે। દરમિયાન કાયદા મંત્રાલય છીનવાઈ જવાથી અત્યાર સુધી નારાજ દેખાઈ રહેલા વીરપ્પા મોઈલીએ યુ-ટર્ન મારતા જણાવ્યું હતું કે તેઓ પોતાના મંત્રાલયથી ખુશ છે। પોતાના નવા મંત્રાલયની જવાબદારી સ્વીકાર્યા બાદ કહ્યું હતું કે વડાપ્રધાન અને સોનિયા ગાંધીએ મારા પર વિશ્વાસ મૂકીને મને આ જવાબદારી સોંપી છે, જેથી તેમના મનમાં કંઈક ચોક્કસ હશે અને હું એક સુધારાવાદી છું અને જ્યાં જઉં છું ત્યાં સુધારા એજન્ડા સાથે જઉં છું। નોંધનીય છે કે મોઈલીને કાયદા મંત્રાલયમાંથી કંપની બાબતોના મંત્રાલયમાં મોકલી દેવાતા તેઓ નારાજ થયા હતા। અમદાવાદ શહેરમાં થયેલા શ્રેણીબંધ બોમ્બ વિસ્ફોટ કેસના વોન્ટેડ 2 આરોપીઓને મુંબઈ ત્રાસવાદ વિરોધી દળે મુંબઈમાંથી જ ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે। સુરતમાં બોમ્બ પ્લાન્ટ કરવાના કેસમાં પણ બંને આરોપીઓની સંડોવણી ખુલી છે। મુંબઈમાંથી ચોરી કરેલી 4 કારનો બ્લાસ્ટમાં ઉપયોગ કરાયો હતો। ગુજરાત એટીએસની એક ટીમ બંનેની પૂછપરછ માટે મુંબઈ જશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું। નોંધનીય છે કે 2008ના રોજ અમદાવાદમાં થયેલા બ્લાસ્ટ પછી ભાગતા ફરતા અને ઉત્તર પ્રદેશના રાયપુર, બરેલી, ગાઝિયાબાદમાં છુપાયા બાદ પુનઃ મુંબઈ આવતા ત્યાંની ટીમે તેઓને ઝડપી લીધા હતા, જેમના નામ મોહમ્મદ મોમીન અબ્દુલ સાકુર ઉર્ફે ઇરફાન, ઉંમર 32 વર્ષ અને તેનો પિતરાઈ ભાઈ અયુબ રાજા અમીન શેખ, ઉંમર 28 વર્ષની ધરપકડ કરી હતી। આઈએએસ અને આઈપીએસ માટેની યુપીએસસીની પરીક્ષાનો ઇન્ટરવ્યુ હવે ગુજરાતી ભાષામાં પણ આપી શકાશે। યુનિયન પબ્લિક સર્વિસ કમિશને નિર્ણય કર્યો છે કે જે ઉમેદવારોએ અંગ્રેજી અને હિન્દી ઉપરાંત પરીક્ષાના માધ્યમ માટે પ્રાદેશિક ભારતીય ભાષા પસંદ કરી હોય તેઓ એ જ ભાષામાં ઇન્ટરવ્યુ પણ આપી શકશે। જો તેઓ અંગ્રેજી ભાષામાં પરીક્ષા આપી હોય તો પણ ગુજરાતી કે અન્ય ભાષામાં ઇન્ટરવ્યુ આપી શકાશે। યુપીએસસીનો આ નિર્ણય આઈએએસ અને આઈપીએસ બનવા થનગનતા હજારો ગુજરાતી યુવાન અને યુવતીઓ માટે પ્રોત્સાહક પુરવાર થશે। નોંધનીય છે કે આ નિર્ણયમાં નિષ્ણાંતોની સમિતિએ કરેલી ભલામણો સ્વીકારવામાં આવી છે। ગુજરાતમાં 2012ની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને હવે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જોડાવાનો દોર શરૂ થયો છે, જેમાં આજે કોંગ્રેસના પીઢ નેતા અને 5 ટર્મ સુધી વિધાનસભાની ચૂંટણી જીતેલા પંચમહાલ જિલ્લાના ઉદયસિંહ બારિયા આજે ભાજપમાં વિધિવત જોડાયા હતા।
તેમને ભાજપ પ્રદેશ પ્રમુખ અને અન્ય ભાજપ આગેવાનોની હાજરીમાં ખેસ પહેરાવીને આવકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે 1980 થી 1992 સુધીમાં તેઓ ગુજરાત સરકારમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના રાજ્ય કક્ષાના મંત્રી હતા અને ત્યારબાદ 1994-95 સુધી રાજ્યના કાયદા મંત્રી રહી ચૂક્યા છે અને હવે તેમણે કોંગ્રેસ છોડવા અંગે જણાવ્યું હતું. મને ભારતીય જનતા પાર્ટીની અંદર આવવાની અંતરનો આત્માએ કીધું અને હું આજે જોડાઈ રહ્યો છું. બીજી તરફ જે કોંગ્રેસમાં મેં કામ કર્યું છે, સ્વર્ગસ્થ ઇન્દિરાજી, માધવસિંહ સોલંકીજી, એમનું નેતૃત્વ ગરીબ માણસો માટે કામ કરવાનું, સામાન્ય માણસને મદદરૂપ થવાનું. અત્યારે ગુજરાત કોંગ્રેસ કરપ્ટ ઇવેન્ટ મેનેજરો, સત્તાના દલાલો અને ભ્રષ્ટાચારી લોકોએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો કબજો લઈ લીધો છે. સામાન્ય અને ગરીબ વર્ગમાંથી આવતા નેતાઓને કેમ ખત્મ કરવા, એમની સાથે કેમ દુર્વ્યવહાર કરવો, આ એક ચાલી રહ્યું છે. મારા જેવી જ મનોવ્યથા કોંગ્રેસની અંદર સેંકડો કાર્યકર્તાઓની અંદર છે. તો બીજી તરફ વાત એ છે કે ભાજપમાં જોડાવા આવેલા ઉદેસી બારિયા જ્યારે કોંગ્રેસમાં હતા 2002 દરમિયાન ગોધરાકાંડના મુખ્ય આરોપી કાનકટ્ટાના કોઈ કાર્યક્રમ દરમિયાન ઉદેસી બારિયા મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. જોવાની વાત તો એ છે કે કોંગ્રેસ પક્ષે તે દરમિયાનમાં જાહેર કાર્યક્રમો તેમજ પક્ષની ઓફિસે આવવાનું ટાળતા હતા. ગોધરાકાંડ જેવા આરોપીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા ઉદેસી બારિયાની વિડીયો સીડી પણ ભાજપ દ્વારા જ બહાર પાડવામાં આવી હતી અને આજે ભાજપ તેમને પોતાના પક્ષમાં જોડી લેતા હવે તર્ક વિતર્ક એ છે કે ભાજપ શાસિત સરકારનું ઉદેસી બારિયા માટે જોડાવા દબાણ પણ હોઈ શકે છે. ચોમાસા દરમિયાન શહેરના કોઈપણ વિસ્તારમાં વાહન ચાલકો માટે જોખમી મુખ્ય માર્ગો પર ગમે ત્યારે ભૂવા પડી જતા હોય છે. તેવા એક વિશાળ ભૂવો શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરા AMTS બસ તરફ જવાના રસ્તા પર પડ્યો છે. આ વિશાળ ભૂવા માટે કોર્પોરેશને JCB મશીનનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ ભૂવા નીચેથી આવતી પાણી, ગટર તથા અન્ય ટેલિફોન તેમજ લાઇટના વાયરોને નુકસાન પહોંચ્યું હતું. આજે શેર બજારમાં તેજી જોવા મળી હતી. આજે સેન્સેક્સ 18,468 પર ખુલ્યો હતો. દિવસભરની ખરીદારીના પગલે સેન્સેક્સ ઊંચો રહ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ 18,465 થી 18,626 વચ્ચે રહ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ 184 પોઈન્ટ વધીને 18,596 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 59 પોઈન્ટ વધીને 5,585 પર બંધ રહ્યો હતો. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે બરોડા મહત્તમ 32 ડિગ્રી, લઘુત્તમ 27 ડિગ્રી, સુરત મહત્તમ 31 ડિગ્રી, લઘુત્તમ 27 ડિગ્રી, રાજકોટ મહત્તમ 32 ડિગ્રી, લઘુત્તમ 25 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. તો આ સાથે જ ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. તો ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.